સમાચાર જોઈ શકો છો। જાહેરાત કરવામાં આવી છે 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે અને 9 સપ્ટેમ્બરે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે। 7 ઓગસ્ટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે। 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી કરી શકાશે। જગદીપ ધનખડના રાજીનામા બાદ આ પદ ખાલી છે, ત્યારે હવે સત્તાવાર રીતે 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે તે અંગે જાહેરાત કરવામાં આવી છે। સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થઈ શકશે। 7 ઓગસ્ટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી કરી શકાશે। આપને જણાવી દઈએ કે જગદીપ ધનખડે બીમારીના કારણોસર પોતે રાજીનામું આપી દીધું છે અને આ પદ ખાલી છે, ત્યારે હવે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે। ન્યૂઝરૂમથી મારા સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, હવે જગદીપ ધનખડેના રાજીનામા બાદ 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે, જાહેરાત થઈ છે, શું વિગતો છે? બિલકુલ, સૌથી એક નાટકીય ઘટનાક્રમ ત્યારે સર્જાયો કે એકાએક સંસદનું ચોમાસું સત્ર શરૂ થયા બાદ ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું અને ત્યારબાદ એ ચર્ચા હતી કે આખરે હવે ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે, કારણ કે એક તરફ ચોમાસું સત્ર સદનનું ચાલી રહ્યું છે સંસદનું અને બીજી તરફ આ પદ મહત્વપૂર્ણ છે કે જે રાજ્યસભાના સભાપતિ તરીકે ભરવાનું હોય છે એ ખાલી છે। ત્યારે અત્યારે જે ચૂંટણી પંચ દ્વારા જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેની અંદર અત્યારે સત્તાવાર રીતે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની તારીખોનું એલાન કરાયું છે। આપણે તારીખો પર નજર કરીએ કે આખરે આ ચૂંટણી કાર્યક્રમ કયા પ્રકારનો રહેવાનો છે, તો ઇલેક્શન કમિશને જે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા માટે જે ઇલેક્શન માટેની જે તારીખોની જાહેરાત કરી તેની અંદર 7 ઓગસ્ટે ઇલેક્શન કમિશન જે નોટિફિકેશન છે ચૂંટણીનું તે જાહેર કરશે। આ ઉપરાંત 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી ફોર્મ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભરી શકાશે। ત્યારબાદ 22મીએ તેની સ્ક્રુટિની કરવામાં આવશે અને 25 ઓગસ્ટ સુધીમાં અંતિમ તારીખ છે કે જે ઉમેદવારી પરત ખેંચી શકાશે। ત્યારબાદ 9 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી જો ચૂંટણી કરવાની ફરજ પડશે તો એ દરમિયાન મતદાન યોજાશે અને ત્યારબાદ એ જ દિવસે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ છે તેની જાહેરાત કરવામાં આવશે। એટલે આ એક સત્તાવાર રીતે ચૂંટણી કાર્યક્રમ છે તેનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, પરંતુ હવે જેના પર નજર છે એ છે કે હવે જે રાજકીય પક્ષો છે તેમની સક્રિયતા ઉપર નજર રહેશે, કારણ કે કોણ ઉપરાષ્ટ્રપતિ બનશે તેને લઈને બંને તરફી સત્તા પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે ખેંચતાણ જોવા મળી શકે છે। કારણ કે હાલ જે મતોનું સમીકરણ છે જે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે જરૂરી છે તેની અંદર વાત કરીએ તો લોકસભાની અંદર માત્ર એક જ પશ્ચિમ બંગાળની બસીરહાટ સીટ છે એ હાલ ખાલી છે, બાકી તમામ સીટો ભરેલી છે। આ ઉપરાંત રાજ્યસભાની અંદર પંજાબની એક સીટ છે એ જે સંજીવ અરોરાએ રાજીનામું આપીને ધારાસભ્યની પેટા ચૂંટણી લડ્યા હતા તેના કારણે ખાલી છે। આ ઉપરાંત જમ્મુ કાશ્મીરની 4 રાજ્યસભાની સીટો ખાલી, એટલે કુલ 5 સીટો ખાલી છે। એટલે હવે ઓવરઓલ જે સંખ્યાબળ છે જે સભ્યોની દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુમતી માટે જે આંકડાની જરૂર પડશે તેને લઈને શાસક અને વિપક્ષ બંને વચ્ચે ખેંચતાણ જોવા મળી શકે છે। જે આંકડા છે તે અનુસાર કુલ મળીને 782 પ્રભાવી સદસ્યની સંખ્યા છે, કારણ કે કેટલીક બેઠકો ખાલી છે તેના આધાર પર બહુમતી માટે 391 મતની આવશ્યકતા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની અંદર જો ચૂંટણી યોજાય છે તો આવશ્યક રહેશે। આ ઉપરાંત હાલની જે પરિસ્થિતિ છે તેની અંદર જે એનડીએ ગઠબંધન છે તેની પાસે કુલ મળીને 293 સાંસદોનું સંખ્યાબળ છે એ લોકસભામાં છે। આ ઉપરાંત વિપક્ષ છે તેની પાસે 129 સદસ્યો છે। બીજી તરફ જ્યારે રાજ્યસભાની અંદર જે પદનામિત સભ્યો છે એમનું સમર્થન છે તે સંભવત રીતે એનડીએ તરફી રહી શકે છે અને તેના કારણે હાલમાં જો સત્તાના સમીકરણ ગણીએ તો ભારતીય જનતા પાર્ટી અન્ય નેતૃત્વમાં ચાલતા એનડીએ પાસે કુલ મળીને 422 સદસ્યનું સંખ્યાબળ થાય છે। એટલે એનડીએમાંથી કોઈ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જો લડે છે તો તેના માટે મતોના આધાર પર એક તરફી બહુમતી સ્પષ્ટ દેખાય છે, કારણ કે પ્રભાવી સંખ્યાના આધાર પર 391 મત આવશ્યક છે। તેની સામે ભારતીય જનતા પાર્ટી સમર્થિત એનડીએ પાસે કુલ 422 જેટલા સભ્યોનું સંખ્યાબળ છે। એટલે આગામી ચૂંટણીની અંદર જો કોઈ પણ પ્રકારે, કારણ કે આ ચૂંટણી પ્રક્રિયા અલગ પ્રકારે યોજાતી હોય છે તો તેમાં સભ્યો પોતાના મતાધિકારનો એક અલગથી ધરાવતા હોય છે, જે 1, 2, 3 એ પ્રકારે જે ઉમેદવારની સંખ્યા હોય છે તેના આધાર પર મત આપવાની જે પદ્ધતિ છે તેના આધાર પર જો કોઈ પણ પ્રકારની ગરબડ સભ્ય નથી કરતો તો તેના આધારે અથવા તો પાર્ટી વ્હીપના આધાર પર જો મતદાન થાય છે તો એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે તે સંપૂર્ણપણે વિજેતા થઈ ચૂકે છે। પરંતુ હવે આ ચૂંટણીની જાહેરાત બાદથી સત્તા પક્ષ અને વિપક્ષ પોતાના જે રાજકીય સમીકરણના સોગઠા ગોઠવવા માંડશે। બિલકુલ વિજય, જોડાયેલા રહેશું, માહિતી આપની પાસેથી મેળવતા રહીશું।